નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત એ શબ્દોથી કરવી છે જે અત્યારે કાનમાં ઘોળાઈ રહ્યા છે, ભણકારા જેના વાગી રહ્યા છે, એ કાનમાં શબ્દો સંભળાઈ રહ્યા છે અને આ શબ્દો છે ભારતના પૂર્વ સીડીએસ સ્વર્ગસ્થ બિપિન રાવતના। તેઓ કહેતા કે સેનામાં જોડાવું એ કોઈ નોકરી કરવાનું માધ્યમ નથી। જે જવાન રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે તે સાચા અર્થમાં મા ભૂમનો રક્ષક કહેવાય છે। રાવત સાહેબના આ શબ્દો આજે એટલા માટે યાદ આવે કેમ કે 14 જૂનના રોજ સરકારે અગ્નિપથ યોજના લોન્ચ કરી અને તેના કલાકો બાદ જ દેશભરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થઈ, વિરોધ થયા, હિંસા થઈ। ભવિષ્યના અગ્નિવીરોએ આ યોજનાના વિરોધમાં દેશના 11 રાજ્યોમાં ભારે ધમાલ મચાવી, પણ સૌથી વધુ આગના ધુમાડા બિહારથી સામે આવ્યા। શા માટે થઈ રહ્યો છે આટલો વિરોધ? કોણ ફેલાવી રહ્યું છે ભ્રમણા? શું છે સાચી હકીકત? સરકારે શું નિર્ણય લીધા? નજર કરીએ અમારી ખાસ રજૂઆત અગ્નિપથની અગ્નિ પરીક્ષામાં। અગ્નિપથની અગ્નિ પરીક્ષા। બિહારથી પહોંચી સિકંદરાબાદ આગ। दिल्ली जा रहे थे, सब तोड़-फोड़ हो गया, मेरा एक बैग भी जल गया। भागलपुर से आ रहे थे। दो इंजन हम लोग इलेक्ट्रिक इंजन को पहले बचा चुके हैं, उसके बाद नजर यहाँ पड़ा तो फिर यहाँ भाग के आए। ભવિષ્યના અગ્નિવીરોએ ફૂંકી ટ્રેન। मुद्दा है जो कि सेंसिटिव है, उस पर हम लोग कुछ नहीं करेंगे, लेकिन विरोध का इस प्रकार का तरीका उचित नहीं है और सार्वजनिक संपत्ति को नुकसान पहुँचाना किसी भी तरह से ठीक नहीं है। અગ્નિવીરો કેમ બની રહ્યા છે ક્રાંતિકારી? कौन फैलावी रही છે भ्रमणा? सुनहरे अवसर प्रदान किए जा रहे हैं तो उन्हें भड़काने का प्रयास किया जा रहा है। मैं आपसे हाथ जोड़ के आग्रह करूंगा कि आप छात्र हैं, युवा हैं, आप इस प्रकार के आंदोलन में ना आए। બિહારના 22 થી વધુ જિલ્લામાં કંઈક આવા જ દ્રશ્યો રસ્તાથી લઈ રેલવેના ફૂંકી મારેલા ડબ્બાઓ સુધી સામે આવ્યા। પછી તે લખીસરાય હોય, દાનપુર હોય, લખીમીનિયા હોય, આરાહ કે પછી સાસારામ રેલવે સ્ટેશન હોય। યુપીથી લઈ બિહાર, રોડથી લઈ રેલવે સુધી અગ્નિપથ યોજના પર જોવા મળ્યો ભારેલા અગ્નિ જેવો રોષ। કોઈકના હાથમાં લાકડી તો કોઈકના હાથમાં પથ્થર, તો કોઈકે સળગાવી રેલવેની રફતાર, તો કોઈકે કર્યા સૂત્રોચ્ચાર। જે યુવાનો સેનામાં ભરતી થવાનું સપનું જોતા હતા તેમને જ સરકારી સંપત્તિઓને પહોંચાડ્યું છે નુકસાન। मेरा निवेदन है सभी से, रेलवे आपकी संपत्ति है, राष्ट्र की संपत्ति है, इसको किसी भी तरीके से कोई नुकसान ना हो ये हम सब की जिम्मेदारी है। तो मेरा निवेदन है कि किसी भी तरह के वायलेंट प्रोटेस्ट न करें और रेलवे की संपत्ति को बिल्कुल भी नुकसान न करें। ये आपकी संपत्ति है, आप ही की सेवा के लिए। કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ ચાલી રહ્યો છે। પટના સહિત 22 જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં 2 પેસેન્જર ટ્રેન, લખીસરાયમાં 2, આરા અને સુપોલમાં 1 ટ્રેનને આગ ચાંપી હતી, જ્યારે બક્સર, નાલંદા સહિત અનેક જિલ્લાઓમાં રેલવે ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે। આગચંપી બાદ વીજળી પડતા આરામાં રસ્તા પર ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો। पिछली बार हमेशा आर्मी की बहाली रैली लिया जाता था, उसी प्रकार से लिया जाए। टीओडी को वापस किया जाए और पुरानी फिजिकल जो फिट है उस लोग का एग्जाम लिया जाए। जो पहले से फिजिकल फिट है, मेडिकल फिट है, उस लोग का एग्जाम फिर से लिया जाए और पुरानी भर्ती फिर से चालू की जाए। टीओडी का हमको
મહત્વનું છે કે 14 જૂનના રોજ સરકારે અગ્નિપથ યોજના લોન્ચ કરી, જેની સાથે જ વિવાદ પણ આપે મેળે લોન્ચ થયો છે. ગઈકાલે દેશના 5 રાજ્યો બાદ આજે યુપી અને બિહારમાં સતત ત્રીજા દિવસે પણ એકથી વધુ ટ્રેનોને આગ ચાંપવામાં આવતા આક્રોશ બાદ સરકારનો નિર્ણય. અગ્નિવીરની વધારી વય મર્યાદા. અગ્નિપથ યોજના હેઠળ હવે 23 વર્ષ સુધીની ઉંમર. यूनिट्स और फॉर्मेशंस इस परिवर्तन या अग्निपथ स्कीम को अपनाने के लिए पूरी तरह तैयार और उत्सुक है. हमारा ये भी प्रयास है कि जल्दी से जल्दी हमारे आखिरी जवान तक इस स्कीम के बारे में हम जानकारी उनको प्रदान करें. दूसरी बात, जहाँ तक युवाओं का सवाल है, मेरी यह राय है कि उनको ये स्कीम के बारे में पूरी तरह अभी तक जानकारी सही तरह से मिली नहीं है. एक बार ये समझ जाएंगे पूरे स्कीम के बारे में तो उन्हें विश्वास होगा कि यह स्कीम ना सिर्फ युवाओं के लिए बल्कि राष्ट्र और भारतीय थल सेना तीनों के लिए फ़ायदेमंद और कि पिछले for the last 2 years we couldn't do any recruitment because the scheme was in the works. We are planning to get the scheme going. So therefore we wanted to give an opportunity for those youth who will otherwise miss out, who are between 21 to 23 who would have missed out. So we are giving a chance to them to become part of the Agniveer scheme and contribute to nation building, contribute to serving the country through becoming an Agniveer in the. इस योजना में भर्ती की आयु 17.5 से 21 साल रखी गई है. मुझे ये बताते हुए खुशी है कि पहली भर्ती के लिए उम्र की अपर एज लिमिट 23 साल कर दी गई है. इस चेंज से नौजवानों को फायदा होगा. मुझे भरोसा है कि युवा बड़ी संख्या में भर्ती के लिए अप्लाई करेंगे. તો આ તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું શું કહેવું છે તે પણ સાંભળીએ. इसलिए युवाओं के भविष्य को ध्यान में रखते हुए उनके भविष्य में चिंता नहीं करते. प्रधानमंत्री जी के अनुमोदन पर सरकार ने फैसला किया है. अग्निवीरों की भर्ती की आयु सीमा इस बार बढ़ाकर 21 से 23 वर्ष कर दी. यह वन टाइम रिलैक्सेशन दिया गया है. इससे बहुत सारे नौजवानों को अग्निवीर बनने की पात्रता स्वतः मिल जाएगी. कोई बता दे 10th पास को 10 लाख से लेके 22 लाख तक का 4 साल और फिर वहीं रोजगार के, ये एक स्किलिंग की अलग व्यवस्था की गई है. तो जो लोग नहीं समझे हैं वो समझने की कोशिश करें. और जहां आंदोलन हुआ है वहां पहचाने कि गैर विद्यार्थी कौन. बिहार में सबसे ज्यादा हिंसा हो रही है. मैं तो कह दिया कि वहां आरजेडी के गुंडे करा रहे हैं. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે ક્યાં કેવી રીતે હિંસા ભડકી એ તો આપણે જોયું, અને સરકારની સ્પષ્ટતા પણ, અને ત્રણેય સેનાના પ્રમુખની પ્રતિક્રિયા પણ. હવે નજર કરીએ ખોટી ભ્રમણા અને સાચી હકીકત પર. દેશના 10 રાજ્યોમાં અગ્નિપથનો વિરોધ. इन्होंने भड़काना भी शुरू कर दिया. ये नहीं कहा, एक भी अपोजिशन लीडर ने ये नहीं कहा नौजवानों को कि आग वाग मत जलाइए, हम आपके लिए हैं, हम समझेंगे, आप भी समझिए, और जरूरत हुई तो प्रधानमंत्री जी से या देश की सरकार से बात करेंगे. ये किसी ने नहीं कहा. बिहार में मची सौथी मोटी बबाल. एक 164 થી વધુ ટ્રેનો રદ, 238 ટ્રેનને અસર, 9 થી વધુ ટ્રેનોમાં આગ ચાંપી. મહત્વનું છે કે આગામી 24મી જૂનથી અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા શરૂ થનાર છે. ત્યારે સરકારે વય મર્યાદા 21 થી વધારીને 23 કરી નાખી છે. પહેલા યોજના 4 વર્ષની હતી. જો કે યુવાનો વિરોધ 4 વર્ષ પછી શું તે વિચારીને કરી રહ્યા છે. યોજના અંતર્ગત 6 મહિનામાં અગ્નિવીરોની ટ્રેનિંગ પૂરી થશે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તે કેવી રીતે શક્ય છે. અગ્નિપથ યોજના અંતર્ગત 30 થી 40 હજારના પગારનું માળખું તૈયાર કરાયું છે.
જો કે દેખાવકારોનું માનવું છે કે ક્લાસ 4 અધિકારી કરતાં પણ ઓછું છે. કે આટલું ડિટેલ પ્રેઝન્ટેશન થયું, એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થયું, પછી પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં સૈન્યના 3 વડાઓ હતા, રક્ષામંત્રીજી પણ હતા. એ બધી જ ડિટેલિંગ થઈ ગયા પછી 2 દિવસ પછી આપ 21 થી 23 વર્ષ કરો તો એ તરફ ઇશારો કરે છે કે હજી કંઈક રિફાઇનમેન્ટ બાકી છે, અથવા તો પબ્લિક અને યુવાનોના પ્રેશરમાં સરકાર કંઈ અદલ-બદલ કરી રહી છે. તો બને ત્યાં સુધી જેટલું જલ્દી થાય એટલું આ યોજનાને સક્સેસફુલ કરવા માટે કદાચ થોડા દિવસો હજી વિચાર કરવો હોય તો કરી એને એકદમ મઠારી અને સંપૂર્ણ બધા સ્ટેક હોલ્ડરનો મત અને હિત સચવાય અને રાષ્ટ્રીય સુરક્ષાનું હિત સૌથી વધુ સચવાય પછી જ આને કાર્યાન્વિત કરવી એ સૌના હિતમાં રહે. તેમનું માનવું છે કે ભવિષ્ય અસુરક્ષિત થશે. જો કે સાચી હકીકત એ છે કે 4 વર્ષ બાદ સેવા નિધિથી 11 થી 12 લાખ મળશે. તો ભ્રમણા છે કે 4 વર્ષ પછી અગ્નિવીર બેકાર થઈ જશે. જો કે નવા કામ માટે તેમને લોન મળશે. તેમનું માનવું છે કે અગ્નિવીર પાસે ડિગ્રી નહીં હોય. સાચી હકીકત એ છે કે 4 વર્ષ પછી ડિપ્લોમા કે ક્રેડિટ મળશે. મંત્રીમંડળ અપસ્કિલિંગમાં મદદ મળશે. તેમનો સવાલ છે કે 4 વર્ષ પછી શું? એનો ઉત્તર છે પોલીસ અર્ધ સૈનિક દળમાં તેમને કામ મળી શકે છે. રાજ્યોની પોલીસ ભરતીમાં તેમને મોકો મળી શકે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ પ્રાથમિકતા મળી શકે. તેમણે દાવો કર્યો છે કે સિનિયર અધિકારીઓની સલાહ નથી લીધી. જો કે હકીકત છે કે 2 વર્ષ સુધી આ યોજના ઉપર ચર્ચા કરવામાં આવી. તેમનો સવાલ એ પણ છે કે 21 વર્ષના અગ્નિવીર કેવી રીતે લડશે યુદ્ધ? તો એનો જવાબ છે મોટા ભાગના દેશમાં આ જ ઉંમરના સૈનિક જોવા મળે છે. તો તેમનું કહેવું છે કે સેનામાં અગ્નિવીર વધશે. હકીકત છે કે પહેલા વર્ષે માત્ર 3% ભરતી થશે. એવું નથી કે અગ્નિપથ જેવી યોજના માત્ર ભારતમાં જ લાગુ થઈ હોય. હવે વિશ્વના દેશો પર એક નજર કરીએ. ચીનમાં પણ વિદ્યાર્થીઓને 40 દિવસની ટ્રેનિંગ આપી 2 વર્ષ સેનામાં સેવા કરવાની તક આપવામાં આવે છે. તો અમેરિકામાં પણ 4 વર્ષ સેનામાં સેવા કરવાનો અવસર આપવામાં આવે છે. તો ફ્રાન્સમાં પણ સૈનિક ભરતી 5 વર્ષના કોન્ટ્રાક્ટને આધારે થાય છે. તો રશિયામાં પણ ભરતી માટે હાઇબ્રિડ મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયામાં 1 વર્ષની તાલીમ બાદ 1 વર્ષ સેનામાં સેવા કરવાનો અવસર મળે છે. તો ઇઝરાયલમાં પુરુષો માટે 32 મહિના જ્યારે મહિલાઓ માટે 24 મહિના સેવામાં સેવા આપવી ફરજિયાત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે વડાપ્રધાનની વતન મુલાકાતની. ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતને વાયબ્રન્ટ ગુજરાત બનાવવામાં જેમણે ખૂબ યોગદાન આપ્યું છે તેઓ દેશની ધુરા સંભાળી રહ્યા છે ને આખી દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છે. સાથે જ ગુજરાતને બધું મળી રહ્યું છે જેનું એ હકદાર છે. ગુજરાતને અનેક એવા નજરાણા પ્રધાનમંત્રીની દેન છે. ત્યારે આવો જોઈએ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પહેલા તેમણે જ ગુજરાતને આપેલી 10 મોટી ભેટ. ગુજરાતના મંદિરોના જીર્ણોદ્ધારની કડીમાં મહાકાળી માતાના મંદિરનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. 51 શક્તિપીઠમાંથી એક મહાકાળી માતાનું મંદિર ધરાવતા પાવાગઢના ટોચ પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી સેંકડો ભક્તો આવે છે. ત્યારે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય, વિશાળ તેમજ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. 121 કરોડના ખર્ચે રિનોવેટ થયેલા આ મંદિર પરિસરમાં એકસાથે 2000 શ્રદ્ધાળુઓ ઊભા રહી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના શિખર પર નાના મોટા મળીને સોનાનો ઢોળ ચડાવેલા કુલ 8 કળશ લગાવાયા છે, જે મંદિરની સુંદરતા અને શોભામાં 4 ચાંદ લગાવે છે. એટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મળી દેવાયું છે. પાવાગઢના ઇતિહાસ સાથે કેટલાક રાજાઓના ઇતિહાસ પણ સંકળાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે એ વાતથી કોઈ અજાણ નથી. ત્યારે ધર્મ, સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલા ગુજરાતના વિકાસમાં મંદિરોના જીર્ણોદ્ધાર મહત્વનો ફાળો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનો 7 વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં જે મંદિર છે તેનું પુનઃનિર્માણ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા
વર્ષ 1951માં કરાવવામાં આવ્યું. અને ત્યારબાદ પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમનાથ મંદિરનું રંગરોગાન થયું. પીએમ બન્યા બાદ મંદિરમાં બેરિકેડિંગ અને પાછળના વિસ્તારમાં ગૌરવ પથ બનાવવામાં આવ્યો. મહત્વનું છે કે પીએમ મોદી હાલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. માત્ર સોમનાથ જ નહીં પરંતુ જૂનાગઢમાં ગઢ ગિરનાર સુધી દરેક શ્રદ્ધાળુઓ પહોંચી શકે એ માટે ઓક્ટોબર 2020માં પીએમ મોદીએ રોપવેની શરૂઆત કરાવી, જે ગિરનાર માટે આકર્ષણનું કેન્દ્ર બનતાની સાથે સ્થાનિકો માટે રોજગારીના નવા અવસરો પણ ખોલ્યા. એટલું જ નહીં, અંબાજીના ગબ્બરની પણ કાયાપલટ થઈ. શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે રોપવે જેવી સુવિધા વિકસાવી. આદ્યાશક્તિના પરમ ઉપાસક અને પ્રખર શિવભક્ત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારે તેમની આસ્થા અને વિશ્વાસને માત્ર ગુજરાતીઓ જ નહીં, આજે આખી દુનિયા જાણી રહી છે. જ્યારે પીએમ મોદીની ગુજરાતને દેનની વાત આવે ત્યારે સૌથી મોખરે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આવે. 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ગુજરાતને ભેટ આપી, જેણે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પણ રેકોર્ડ તોડ્યો. અને સરદારની આ મૂર્તિ બની ગઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. જો કે ગુજરાતનો સોર સંભળાવવાની આ તો શરૂઆત હતી, કેમ કે સરદારની પ્રતિમાએ ગુજરાતની વિશ્વમાં ખ્યાતિ વધારવાની સાથે સાથે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને પણ 4 ચાંદ લગાવી દીધા. સ્ટીલ, કોન્ક્રીટ અને કાંસાના બનેલી 182 મીટર ઊંચી સરદારની મૂર્તિને જોવા માટે દેશ જ નહીં દુનિયાભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા. શરૂઆતના 11 મહિનામાં જ 22 લાખથી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી, જેનાથી 57.6 કરોડથી વધુની આવક થઈ. જેના પરથી જ અંદાજો લગાવી શકાય કે 3 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે 75 લાખથી પણ વધુ પ્રવાસીઓના કારણે આવકનો આંકડો કેટલો મોટો હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટે ગુજરાતની કાયા પલટી નાખી અને વિશ્વ ફલક પર ગુજરાતને નવી ઓળખ અપાવી. કોઈપણ રાજ્યનો વિકાસ ત્યારે જ શક્ય કહેવાય જ્યાં દરેક વ્યક્તિને પાયાની સુવિધા મળે. એ પાયાની સુવિધા પહોંચાડવા માટે દેશ જ નહીં દુનિયાની અકલ્પનીય કામગીરીનો પુરાવો આપી રહ્યું છે ગુજરાત. પાણી વગરની ધરા પર માનવ વસાહતની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ જ્યારે વાત હર ઘર નળની હોય અને નળ સે જળની વાત હોય ત્યારે કૂવાના પાણી મોભે નહીં પરંતુ પહાડ પર પહોંચાડવા પણ શક્ય બને છે. અને આ વાત સાબિત કરી છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કાર્યરત એસ્ટ્રોલ પ્રોજેક્ટે, જેને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કારિક સિદ્ધિ સમાન ગણવામાં આવે છે. કેમ કે આ પ્રોજેક્ટમાં મધુબન ડેમ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને અંદાજે 200 માળ એટલે કે 1837 ફૂટની ઊંચાઈ સુધી પહોંચાડાશે અને લોકોને નળથી જળ મળશે. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેતા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે. ના તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ના તો ભૂગર્ભ જળની પરિસ્થિતિ સારી છે, તેમ છતાં આ વિસ્તારમાં નળથી જળ પહોંચાડવાના અકલ્પનીય કામને શક્ય બનાવ્યું છે. ગુજરાતનો કચ્છ જિલ્લો ભૂકંપ, દુષ્કાળ, વ્હાઇટ રણ અને આંતરરાષ્ટ્રીય બોર્ડર માટે જાણીતો હતો, પરંતુ પીએમ મોદીની વિકાસ નીતિના કારણે કચ્છની કાયાપલટ થઈ છે. કચ્છના ખાવડામાં 72,600 હેક્ટર વિસ્તારમાં સોલાર અને પવન આધારિત રિન્યુએબલ એનર્જી પાર્કનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને સરકારનો ટાર્ગેટ છે કે 2022ના અંત સુધીમાં હાઇબ્રિડ પાર્ક કાર્યરત થઈ જશે. એટલું જ નહીં, 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ત ઉર્જા મળતી થશે. કચ્છમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કથી કચ્છનો વિકાસ થશે, સાથોસાથ ગુજરાતને પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળશે. એટલું જ નહીં, સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. ગુજરાતના મહાનગરોમાં શહેરીજનોને સરળ અને ઝડપી પરિવહન માટે ગુજરાતમાં મેટ્રો ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી. ગુજરાતના બિઝનેસ હબ એવા અમદાવાદના વિકાસમાં મેટ્રો રેલનું પણ અધ્યાય જોડાઈ ગયો છે. 2 ફેઝમાં બનનારી મેટ્રો રેલના ફેઝ 1ના પ્રાયોરિટી રૂટનું વર્ષ 2019માં પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે. વર્ષ 2015માં મેટ્રોનું ભૂમિપૂજન કર્યા બાદ 2019માં વસ્ત્રાલ એરપોર્ટ પાર્ક શરૂ કરાયો અને હવે વસ્ત્રાલથી થલતેજ સુધીનો 20.91 કિલોમીટરનો મેટ્રોનો પ્રથમ ફેઝ 2022ના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે, જેનું મોટા ભાગનું કામ પૂર્ણતાને આરે છે. એટલું જ નહીં, અમદાવાદના બોપલમાં ઇસરો ઇન સ્પેસ સેન્ટરનું લોકાર્પણ પણ કરી ગુજરાતને વધુ એક ભેટ આપી છે.
જે સ્પેસ આધારિત એપ્લિકેશન્સ સરકારી અને ખાનગી બંને સંસ્થાઓના અવકાશ પ્રવૃત્તિઓ માટે કામ કરશે. સાથે જ દેશના પ્રભાવશાળી યુવાનો માટે તકના નવા દ્વાર ખોલશે. દેશની વિકાસ ગાથામાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે અને એટલા માટે જ ગુજરાતને દેશના વિકાસ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. શું છે જીવનનું સ્વાસ્થ્ય અને રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ કેટલું? આ વાત કોરોના કાળથી વધારે કોણ સમજાવી શકે? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીએ હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં પરંતુ હેલ્થ એશ્યોરન્સની નીતિ અપનાવી અને સ્વાસ્થ્ય અને ગુજરાતના વિકાસની એક સીડી બનાવી. અને એટલા માટે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરથી સંસ્થાઓના સહયોગી ગુજરાત આજે દેશના મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યું છે. ન માત્ર આસપાસના વિસ્તારો માટે પરંતુ આસપાસના રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે પણ આયુષ્માન બન્યું છે. ગુજરાત અને ગુજરાતની મેડિકલ યશ ગાથામાં 31 ડિસેમ્બરે 2020ના રોજ વધુ એક સુવર્ણ અધ્યાય થયો હતો, જે રાજકોટ એમ્સ તરીકે ગુજરાતની શાન વધારી છે. ગુજરાતને મળેલી પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટથી માત્ર 10 કિલોમીટર દૂર ખંઢેરી ગામમાં 6 મહિનાથી કાર્યરત છે, જ્યાં અત્યારે ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટિક, હાર્ટ સર્જરી, રિપ્લેસમેન્ટ, પીડિયાટ્રિક સર્જરી, બાયપાસ ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સરના દર્દીઓ માટે સારવાર અહીં મળી રહેશે. આરોગ્ય ક્ષેત્રમાં વિકાસ પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતા છે તે પુરવાર કરી રહી છે. આયુષ્માન ભારત જેવી યોજનાને લક્ષ્ય પૂરું કરવા માટે ગુજરાત જમીન ઉપર ઉતર્યું છે. અને આ સાથે જ આજનું એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.